પૂર્વ ગવર્નર છે એની ઉપર પણ ગુનો દાખલ થાય અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ઉપર પણ ગુનો દાખલ કરવો પડે, કારણ કે જે તે વખતે ત્યારે સ્ટેન્ડિંગના ચેરમેન હતા એટલે એ સમયના ઠરાવો હતા અને એની અંદર પણ અજાણ્યા શખ્સો ઉપર ગુનો દાખલ કરવાની ફરિયાદો કરી હતી. રાજકોટનું હિત જો આ સરકાર ઈચ્છતી હોય, રાજકોટના મેયર ઈચ્છતા હોય તો તાત્કાલિક સાંજ સુધીમાં ગુનો દાખલ થવો જોઈએ. અને એ જ રીતે આ બીજો જે અગ્નિકાંડ થયો એની અંદર એ જ પરિસ્થિતિ છે કે એ બિલ્ડરને હાથ અડાડી શકાય એમ નથી, કારણ કે એ બિલ્ડરની પોતાની પણ અંદર ઓફિસ આવેલી છે અને એની અંદર રાજકોટના ડેપ્યુટી મેયરશ્રી પણ બેસે છે અને એ એના ભાગીદાર છે. એટલે અહીંયા ગુનો દાખલ ન થાય. કમિશનર શ્રી બેઠા છે રાજકોટ કોર્પોરેશનના, જ્યાં ફાયર વિભાગ મુખ્ય બેઠો છે એની અંદર ફાયર સેફટી છે, એનું સર્ટિફિકેટ છે. એમની નાના લોકોને કેમ હેરાન કરવા? ફાયર સેફટીના નામે આખા સમાજની, રાજકોટની અંદર તમામ સમાજની વાડીઓ બંધ કરી દીધી. ગુજરાતની અંદર ગુજરાતના પછી શહેરી વિકાસ મંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી હોય, વાતો મોટી કરવી પણ કાયદાનો અમલ કેમ કરવો, સ્ટાફની ભરતી માટે શું કરવું, એ બધું એક બાજુ મૂકી દેવામાં ત્યારબાદ આવે છે. ગુજરાતની અંદર ગુજરાતના પછી શહેરી વિકાસ મંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી હોય, વાતો મોટી કરવી પણ કાયદાનો અમલ કેમ કરવો, સ્ટાફની ભરતી માટે શું કરવું, એ બધું એક બાજુ મૂકી દેવામાં ત્યારબાદ આવે છે. રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન થયા પછી જે ફાયરની અંદર અધિકારીઓ હોવા જોઈએ એ અધિકારીઓ હોતા નથી. કોઈ ચાર્જમાં આવે, કોઈ અધિકારી કચ્છથી આવે જે ગેરકાયદેસર ભરતી કરેલો હોય અને એ અહીંયા આવી પાછો ફરીથી કરપ્શન કરે, અને આવડી હિંમત આ ભાજપની સરકારમાં જ થાય. આજે પણ રાજકોટ કોર્પોરેશનનો ફાયર વિભાગ છે એની અંદર ઇન્ચાર્જ ઉપર ચાલી રહ્યું છે. આટલો સમય થઈ ગયા પછી પણ કાયમ ફાયર ઓફિસર કેમ ના હોય? ચીફ ઓફિસર જે ફાયરનો હોવો જોઈએ એ કાયમી હોવો જોઈએ, કારણ કે એની એક જવાબદારી બંધાય. જ્યારે ઇન્ચાર્જની અંદર હોય તો એ ઇન્ચાર્જ ગમે ત્યારે હાથ ખંખેડી શકે. અને રાજકોટની વાત કરીએ ત્યારે માત્ર નાના લોકોને કેમ હેરાન કરવા? ફાયર સેફટીના નામે આખા સમાજની, રાજકોટની અંદર તમામ સમાજની વાડીઓ બંધ કરી દીધી. કમિશનર શ્રી બેઠા છે રાજકોટ કોર્પોરેશનના, જ્યાં ફાયર વિભાગ મુખ્ય બેઠો છે એની અંદર ફાયર સેફટી છે, એનું સર્ટિફિકેટ છે એમની. એ જ રીતે આ બીજો જે અગ્નિકાંડ થયો એની અંદર એ જ પરિસ્થિતિ છે કે એ બિલ્ડરને હાથ અડાડી શકાય એમ નથી, કારણ કે એ બિલ્ડરની પોતાની પણ અંદર ઓફિસ આવેલી છે અને એની અંદર રાજકોટના ડેપ્યુટી મેયરશ્રી પણ બેસે છે અને એ એના ભાગીદાર છે. એટલે અહીંયા ગુનો દાખલ ન થાય